લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર ધાંગ્રધા હાઈવે પર અનેક લોકોએ કર્યો ચક્કાજામ. રોડ રસ્તા, ભૂગર્ભ ગટર સહિતની પ્રાથમિક સુવિધા મામલે સ્થાનિકોમાં રોષ. અવારનવાર તંત્રને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા સ્થાનિકોએ કર્યા ચક્કાજામ. 4 થી 5 આગેવાનોએ પોલીસ દ્વારા કરાયા ડિટેન. તમામને લઈ જવાયા એ ડિવિઝન પોલીસ મથકે. એ ડિવિઝન પોલીસ ટીમ પહોંચી ઘટના સ્થળે પોલીસે મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા. નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી. મારું નામ રીટાબેન પ્રજાપતિ છે. અમારે ગટરનું પાણી એટલો પહેલો પ્રશ્ન છે કે અમારે ગટરનું પાણી નકરું આવે છે પીવામાં, જરાય સારું આવતું નથી. ગટર સાફ કરવા આવતું નથી, કોઈ કચરો ભરવા આવતું નથી અને અમને પાણી હાવ બેકાર આવે છે, પી નથી શકાતું એવું આવે છે. અધિકારી એક પાલો પી તો જોવે સાહેબ, ખબર પડે કેવું પાણી આવે છે. કપડા ધોવે એવું ક્યાંય નથી. અમારા કપડા ક્યાં ધોવા જવાના? અમારે ક્યાં સુવિધા છે તમે ઘરે કપડા ધોવી? અને રોડની સમસ્યા છે એટલે રોડે આવે આડા ઉભા રહ્યા, કીધું બધા વાહન ઉભા રાખી તો ખબર પડે એ લોકોને. તેમાં અમે એવી રીતે કર્યું છે સર. મારું નામ નીતા પટેલ છે. હું દુધરેજમાં રહું છું. અમારા ઘર પાસે ગટર છલકાય છે તો કોઈ આવતું નથી. અમે અરજી કરવી 2-2, 3-3 કરી આવ્યા. નગરપાલિકામાં જ્યાં ઓલા કમિશનર સાહેબ પાસે જ્યાં, પછી ઓલામાં જ્યાં તોય આવતા નથી. જ્યાં અત્યારે અમે રોડ રસ્તા એ બધું બંધ કર્યું તો પોલીસ કેટલી આવી જાય. અમને રસ્તા ને એવું બધું બંધ કરવા નાખે, હટાવો એમ. તો અમારો નિર્ણય કેમ ના લેવા આવતા? તો અહીંયા અમારે આવવું પડે ને, તો કેમ આવી જાય તાત્કાલિક પોલીસ? અને